જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં ગ્રીન પાઉંભાજી બનાવી હતી જે એકદમ ટેસ્ટી બને છે. તો તેની માટે સૌપ્રથમ આપણે શાકભાજીને બાફી લઈશું. તો મેં અહીંયા 1 કપ જેટલા બટેકા લઈ લીધા છે, સાથે મેં અહીંયા રીંગણા લીધા છે, સાથે અહીંયા 1 કપ જેટલું ફ્લાવર લીધું છે, અડધો કેપ્સિકમ લઈ લીધું છે અને 1 નાના કપ જેટલા વટાણા લઈ લીધા છે. જરૂર મુજબ મીઠું એડ કરી અને તેમાં પાણી નાખી દઈશું. તમે તમારી ઈચ્છા મુજબ ગમે તે શાકભાજી લઈ શકો છો, પણ ગાજર જે લાલ વસ્તુ આવતી હોય ને તેને આપણે અવોઇડ કરવાનું. હવે તેને આપણે બાફી લઈશું. ત્યાં સુધીમાં મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો મેં અહીંયા 1 પૂરી જેટલી પાલક લઈ લીધી હતી. તો તેને મેં નીચેના દાંડલા કાપી લીધા છે અને 2 થી 3 વાર ધોઈ લીધી છે. તો હવે તેને આપણે 2 થી 3 મિનિટ માટે બાફી લેવાનું છે. ફક્ત 2 થી 3 જ મિનિટમાં તમારી આ પાલક બફાઈ જશે. તો તેને આપણે આવી રીતે નિતારીને કાઢી લઈશું અને થોડી વાર ઠંડી પડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લેવાનું છે. તેમાં મેં અહીંયા લીલું લસણ લીધું છે, સાથે મેં અહીંયા 4 થી 5 લીલા મરચાં જે તીખા આવે છે ને ચીડિયા તે લઈ લીધા છે અને એક આદુનો કટકો લઈ લીધું છે. કારણ કે આપણે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, માટે આપણે અહીંયા થોડા તીખા મરચાં નાખીશું. તો તેને પહેલાં આપણે પીસી લેવાનું છે અને પેસ્ટ બનાવી લેવાની છે. તો તેને આપણે એક વાટકામાં કાઢી લઈશું. ત્યાં સુધીમાં પાલક પણ મારી ઠંડી થઈ ગઈ છે, તો તેને પણ આપણે પીસી લેવાની છે. તો આવી રીતે પીસી લેવાનું. હવે આપણે વઘાર કરીશું. તેની માટે મેં અહીંયા 2 ચમચી તેલ નાખી દીધું છે અને 2 ચમચી જેટલું મેં અહીંયા બટર નાખેલું છે. તે ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને જીરું નાખી દઈશું. રાઈ સતળાઈ જાય એટલે આપણે હિંગ એડ કરીશું અને મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે. જેમ બને ને તેમ તમારે વધારે લીલું લેવાનું, પણ જો તમારી પાસે ના હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો. તે સતળાઈ જાય એટલે આપણે જે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ કરેલી હતી તે નાખી દઈશું. સાથે મારે અહીંયા લીલા ટમેટા મને નહોતા મળેલા, તો મેં અહીંયા લાલ ટમેટા નાખેલા છે. જો તમારે લીલા ટમેટા મળી જાય તો તમારે તે જ નાખવાના. હવે સાથે આપણે મીઠું અને થોડી હળદર પણ નાખી દઈશું, જેથી કરીને ટમેટા ફટાફટ ગળી જાય. ત્યાં સુધીમાં આપણે જે શાક હતું તે બફાઈ ગયું છે, તો તેને પણ આપણે મેશ કરી લેવાના. તો ટમેટા પણ આપણા સરસ એવા ગળી ગયા છે, તો આવી રીતે તેને મેશ કરી લેવાના. હવે તેમાં આપણે ધાણા જીરુંનો પાવડર અને 1/2 ચમચી જેટલો મેં અહીંયા ગરમ જે પાઉંભાજીનો મસાલો આવે છે ને તે નાખી દીધો છે. બીજા આપણે એક પણ મસાલા નાખવાના નથી. તો આપણે પાઉંભાજીનો જે મસાલો છે ને તેને આપણે થોડો વધારે નાખી દેવાનો. હવે તેને પણ આપણે થોડી વાર કૂક કરી લેવાનું છે. પછી જે આપણે પાલકની પ્યોરી બનાવેલી હતી તે નાખી દઈશું. તેને 2 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. તે પણ કૂક થઈ જાય એટલે આપણે જે શાકભાજીને બાફેલા હતા, મેશ કરેલા હતા તેને નાખી દઈશું. હવે તેને આપણે એકવાર આવી રીતે મિક્સ કરી લેશું અને થોડી વાર માટે ઉકળવા દેશું, કૂક કરવા દેશું. અને આ સ્ટેજ ઉપર તમારે જોઈ લેવાનું, મીઠાની જરૂર હોય તો તમારે થોડું નાખી દેવાનું. થોડું ઉકળી જાય પછી તેમાં આપણે લીંબુનો રસ અને 1/2 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે હવે તેને કૂક કરી લેવાનું છે ને એકદમ ટેસ્ટી લાગે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને એવું લાગતું હોય કે પાલક ની પ્યોરી નાખવાથી તેનો ટેસ્ટ સારો નહીં આવતો હોય, પણ બહુ જ સરસ લાગે છે. અને આ જો તમે રેગ્યુલર પાઉંભાજી ખાઈને કંટાળી હોય તો આ ગ્રીન પાઉંભાજી મજા આવી જશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારી જો રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.